નર્મદા જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। તિલકવાડામાં તો 8 કલાકમાં 8 ઇંચ વરસાદ વરસ્યો, જેને લઈને તિલકવાડા પાણી થઈ ગયું। ગરુડેશ્વરમાં 4 ઇંચ, નાંદોદમાં 5 ઇંચ અને ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ વરસ્યો। વરસાદને લઈને નર્મદા તાલુકાના વડિયા ગામની સત્યમનગર સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। સાગબારા તાલુકામાં સવારે 3 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસી ગયો, જેને લઈને નરવાડી ગામના પુલ પર નદીના પાણી ફરી વળ્યા। ઉપરવાસમાં વરસાદને લઈને કરજણ ડેમમાં પાણીની પુષ્કળ આવક જોવા મળી। ડેમમાં પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહેતી થઈ। ડેમના 4 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યા। ખાડીમાં પૂર આવતા સુરત શહેર જાણે ડૂબી ગયું। મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર નજીક પાણી ભરાયા। સંતોષનગર વિસ્તારમાં આવેલા ઘરનો પહેલો માળ ડૂબી ગયો। મીઠી ખાડી ઓવરફ્લો થતાં ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। અંદાજે 15 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સુરતનો યોગી ચોક જાણે તળાવ બની ગયો। શુભમ પાર્ક સોસાયટીમાં ખાડીનું જળસ્તર વધ્યું, જેને લઈ અને સોસાયટીની દિવાલ તોડવી પડી। ઘરમાં પાણી ઘૂસતા લોકોએ સામાન પહેલા માળે ચડાવી દીધો। સુરત પર્વત પાટિયાથી ગોડાદરાનો રોડ પાણી થઈ ગયો। રસ્તાની બંને તરફ કમર સુધી પાણી ભરાયા। માધવબાગ, કૃષિ વિહાર, નંદનવન, વ્રજભૂમિ સહિતની સોસાયટીઓમાં પાણી ઘૂસતા 15 થી 20,000 લોકો ઘરમાં જ કેદ। 3 દિવસથી શાળા કોલેજ પણ બંધ। પાંડેસરાની ESIC હોસ્પિટલમાં પાણી ઘૂસ્યા, જેને લઈ અને દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ પરેશાન। ખટોદરામાં વરસાદી માહોલની વચ્ચે પોલીસની સરાહનીય કામગીરી, PI સહિતના સ્ટાફે લોકોને સલામત સ્થળે ખસેડ્યા।